સોલિડ ટીપ, આ સ્ટોકને લઈ લો, તમારા નાણાં 3 મહિનામાં ડબલ થઈ જશે. જો આ પ્રકારની જાહેરાતો તમને આકર્ષી રહી હોય તો તમારી નુકસાન જવાની સંભાવના ખૂબ જ વધારે છે, કારણ કે તમારા લોભ અને લાલચ ઉપર તમારો કાબૂ નથી. આ કારણથી ભારતમાં એક નવું બજાર ખુલ્યું છે, ટ્રેડિંગનું બજાર. અત્યારે વિવિધ ક્ષેત્રોમાં ઢગલાબંધ ટ્રેડિંગની એપ આવે છે, મોબાઈલ એપ, જે તમને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય, સરળતાથી એનો ઉપયોગ થઈ શકે અને તમને લોભ અને લાલચ જગાવે કે તમારા નાણાં ઝડપથી બનાવો. તમે ક્રિપ્ટોકરન્સીમાં રમવા માગો છો તો અસંખ્ય ક્રિપ્ટોકરન્સીની મોબાઈલ એપ છે, જેમાં અલગ અલગ કરન્સી ઉપર તમે ટ્રેડિંગ કરી શકો છો. તમને શેર બજારમાં ટ્રેડિંગ કરવું છે, BTST કરવું છે, ફ્યુચર કરવું છે, ઓપ્શન કરવું છે, ઇન્ટ્રાડે કરવું છે, બધી જ સુવિધાઓ અસંખ્ય મોબાઈલ એપ અને અસંખ્ય નવી બની રહી છે. તમે ગેમ રમતા રમતા પૈસા કમાવા માગો છો તો ગેમિંગ એપ છે. ક્રિકેટનો સટ્ટો રમવા માગતો હો તો ઓનલાઈન ગેમ્બલિંગની અનેક એપ છે. અને તમારા લોભ અને લાલચને કારણે વર્ષ દરમિયાન હજારો નવી પોન્જી સ્કીમો બને છે, લાખો લોકોના કરોડો રૂપિયા ઉઘરાવે છે અને જતા રહે છે. થોડો સમય થાય એ પોન્જી સ્કીમની જગ્યા બીજી પોન્જી સ્કીમ લઈ લે છે અને રોકાણકારોના કરોડો રૂપિયા વારંવાર ડૂબે છે. આ જ લોભ અને લાલચના કારણે કેરલા જેવા શિક્ષિત રાજ્યમાં પણ લોટરીની ટિકિટ વધારે વેચાય છે. એ લોટરી કે જ્યાં જીતવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે. આ બજાર વિકસવાનું કારણ યુવાઓ છે. યુવાઓને રાતોરાત કરોડપતિ બનવું છે. એની પાસે ધીરજ નથી, એની પાસે અનુભવ પણ નથી, એટલે એવું માને છે કે આમ ટ્રેડિંગ કરી અને રાતોરાત આપણે કરોડપતિ બની શકીએ છીએ. આ ટ્રેડિંગ એપ જે બને છે એ ફક્ત ઉપયોગ કરવામાં સરળ નથી, એનું બીજું પણ કામ છે. એ તમને એડિક્ટ કરે છે, લત લગાવે છે કે તમે વધુને વધુ ટ્રેડિંગ કરતા રહો. ભારતના યુવાઓ 2 પ્રકારના એડિક્શનમાં સહેલાઈથી ફસાઈ રહ્યા છે. એક છે ડ્રગનું એડિક્શન અને બીજું છે ટ્રેડિંગનું એડિક્શન. એડિક્શન, લત કેવી રીતે લાગે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એક પ્રયોગ તમે સમજો. 2 બિલાડી ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો. પહેલી બિલાડી જ્યારે પણ એની પાસે એક ઘંટી રાખવામાં આવી, એ ઘંટી વગાડે ત્યારે ખાવાનું આપવામાં આવે. 5-7 વખત એને ઘંટી વગાડી, દરેક વખતે ખાવાનું આપ્યું. 8મી વખત એને ઘંટી વગાડી, ખાવાનું ન આપ્યું. એને બીજી 2-3 વખત પ્રયત્ન કર્યો અને પછી પ્રયત્ન કરવાનું છોડી દીધું. આ જ પ્રયોગ બીજી બિલાડી ઉપર કરવામાં આવ્યો. એને પહેલી વખત ઘંટી વગાડી, ખાવાનું આપ્યું, પછી 2-3 વખત ન આપ્યું, પછી પાછું 1 વખત ખાવાનું આપ્યું, પછી 5-7 વખત ન આપ્યું. તો એમાં જોવામાં આવ્યું કે જ્યારે ક્યારેક ખાવાનું આપવાથી એને વધારે ને વધારે આકર્ષણ થતું હતું, વધારે ને વધારે વખતે પ્રયત્ન કરતું હતું અને ધીમે ધીમે એને લત લાગી ગઈ. 50 વખત પ્રયત્ન કર્યા કરે અને ફરી 1 વખત ખાવાનું મળે એટલે એ લત છોડી ન શકી. તમારા રોજિંદા જીવનમાં પણ આ જ વસ્તુ બની રહી છે. ટ્રેડિંગ કરવાથી 1 વખત પૈસા મળે, 2-5 વખત ન મળે, પાછું 1 વખત મળે, પાછા 7-8 વખત ન મળે અને તમને ધીમે ધીમે લત લાગી જાય. એનું કારણ શું છે? અવચેતન મનમાં તમારો અહંકાર એની પાછળ કામ કરે છે. તમે વ્યવહારમાં પણ જોજો, કોઈ વ્યક્તિ હંમેશા તમને મદદ કરતું હોય અને 1 વખત મદદ નહીં કરે તો તમે એની સાથે સંબંધ તોડી નાખશો. તમારો અહંકાર કહેશે કે મને ના કેમ પાડે, કારણ કે એની વારંવાર મદદ ને તમે હક સમજવા માંડ્યા હતા કે આ તો મારો હક છે ને આપવું જ જોઈએ. અને 1 વખત મદદ નહીં કરે તો તમે એની સાથે સંબંધ તોડી નાખશો. અને કોઈ વ્યક્તિ ક્યારેક જ મદદ કરતી હશે તો તમે એની સાથે હંમેશા સંબંધ સારા રાખશો, કારણ કે તમને એમ લાગશે કે કદાચ કાલે એ મદદ કરશે, કદાચ કાલે મદદ કરશે, તેની સાથે સંબંધ સારા રાખશો. આ જ વસ્તુ ટ્રેડિંગમાં થઈ રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં 10માંથી 8 વખત તમને પૈસા મળવાની સંભાવના હોય છે, પણ 1 વખત ન મળે તો તમે નીકળી જાઓ છો. અને ટ્રેડિંગમાં
ઘણા પ્રયત્નો પછી એક વખત પૈસા મળે છે તો તમને એનું આકર્ષણ થાય છે. ક્યારેક ક્યારેક મળતી વસ્તુનું હંમેશા આકર્ષણ થાય છે. તમારો અહંકાર કહે છે કે આ વખતે મળશે, આ વખતે મળશે, આ વખતે મળશે, અને પ્રયત્ન કરતા રહો છો. યુવાઓએ સમજવું પડશે કે શોર્ટ ટર્મમાં ધનવાન બનવાનો કોઈ ઉપાય નથી. એક વખત તમને કોઈ આવી લોભામણી સ્કીમનું આકર્ષણ થાય અને ટ્રેડિંગ શરૂ કરો, પછી એમાંથી ક્યારેય નહીં નીકળી શકો. કારણ કે ટ્રેડિંગ કરતાં કરતાં તમને ખ્યાલ જ નહીં રહે કે તમારો લોસ, તમારું નુકસાન 50,000 1 લાખ સુધી પહોંચી ગયું. અને એક વખત નુકસાન 50,000 1 લાખનું થાય એટલે તમારો અહંકાર કહેશે કે હવે આ નુકસાન મારે અહીંથી જ કાઢવી છે. એક વખત 1 લાખ રૂપિયાનું નુકસાન આમાંથી કાઢી લઉં એટલે હું આ છોડી દઈશ. અને એ નુકસાન કાઢવામાં તમે બીજા 10 લાખ ગુમાવી દેશો. એમ કરતાં કરતાં તમારું નુકસાન તમારા કંટ્રોલની બહાર વહી જશે. વારંવાર સમાચાર પત્રોમાં એવા સમાચાર વાંચવા મળે છે કે એક વ્યક્તિએ પોતાના 5 અને 7 વર્ષના કુમળા બાળકોની હત્યા કરી, પોતાની પત્નીની હત્યા કરી અને પછી પોતે આત્મહત્યા કરી લીધી. કારણ કે એને ખૂબ મોટું દેવું થઈ ગયું હતું. તમને એક વખત લત લાગી જાય પછી તમે ફક્ત પોતાને બરબાદ નથી કરતા, પોતાના પરિવારને પણ બરબાદ કરો છો. એ બાળકો અને પત્ની કે જેની સુરક્ષાની જવાબદારી તમારી હતી એને તમે ક્યારે દાવ ઉપર લગાડી દીધા એ પણ તમને ખ્યાલ નથી રહેતો. 8-10 લાખ રૂપિયા તમે 30 વર્ષની ઉંમરે ગુમાવી દો છો ટ્રેડિંગ કરતાં કરતાં. એની બદલે તમે 10 લાખ રૂપિયા 30 વર્ષની ઉંમરે ઇન્વેસ્ટ કરીને ભૂલી જાઓ તો શક્ય છે કે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ પૂરું થઈ ગયું. મ્યુચ્યુઅલ ફંડની ઇક્વિટી સ્કીમમાં જો વાર્ષિક 12% રિટર્ન મળે તો તમારા નાણાં 6 વર્ષમાં ડબલ થાય છે. 30 વર્ષની ઉંમરે જો તમે 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરીને ભૂલી ગયા હો તો 36 વર્ષની ઉંમરે એ 20 લાખ થઈ જશે, 42ની ઉંમરે એ 40 લાખ થઈ જશે, 48ની ઉંમરે એ 80 લાખ થઈ જશે, 54 વર્ષની ઉંમરે એ 1,60,00,000 થઈ જશે અને 60 વર્ષની ઉંમરે એ 3,20,00,000 થઈ જશે. ફક્ત 10 જ લાખ રૂપિયામાં તમારી રિટાયરમેન્ટની ઉંમરે તમે કરોડપતિ હશો. હંમેશા યાદ રાખો કે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં સંપત્તિ બનાવવા માટે તમારે રિસ્ક અને ટાઈમ ડ્યુરેશનને બેલેન્સ કરવા પડશે. રિસ્કનો સીધો સંબંધ ટાઈમ ડ્યુરેશન સાથે છે. તમે ટાઈમ ડ્યુરેશન જેટલું ઘટાડતા જશો તમારા ઇન્વેસ્ટમેન્ટનું એટલું રિસ્ક વધતું જશે. તમે કેસિનોમાં 1 મિનિટમાં કરોડપતિ બની શકો છો, પરંતુ એમાં નાણાં ગુમાવવાની સંભાવના 99.99% છે. કારણ કે તમે ટાઈમ ડ્યુરેશન સાવ 1 મિનિટનો કરી નાખો, રિસ્ક વધી ગયું. તમે જેમ જેમ ટાઈમ ડ્યુરેશન વધારતા જશો એમ એમ તમારું રિસ્ક ઘટતું જશે. આ ઇન્વેસ્ટમેન્ટનો નિયમ છે. તો રાતોરાત કરોડપતિ બનવાના સ્વપ્નાઓ છોડી દો. આ નિયમને સમજો. તમે વધુમાં વધુ સમય આપો. લોકોની સંપત્તિ બને છે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાથી. એનું કારણ એ છે કે એનું ઇન્વેસ્ટમેન્ટ ઓછામાં ઓછું 20-25 વર્ષનું હોય છે અને એક પેઢીમાંથી બીજી પેઢીમાં જ્યારે પ્રોપર્ટી જાય છે અને બીજી પેઢીનો વ્યક્તિએ પ્રોપર્ટી વેચે છે, પિતાની લીધેલી પ્રોપર્ટી જ્યારે પુત્ર વેચે છે ત્યારે એ કરોડપતિ થાય છે. તમે સોનું ખરીદો છો તો એ પણ ઓછામાં ઓછું 25-30 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ ટ્રાન્સફર થતું હોય છે. તો તમે જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો ધ્યાન રાખો કે ઓછામાં ઓછું એ ઇન્વેસ્ટમેન્ટ 20 વર્ષનું હોય. સંપત્તિ બનવાનો સીધો જ સંબંધ તમારા ઇન્વેસ્ટમેન્ટનો સમય સાથે છે, જે રિસ્કને ઘટાડે છે.